નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોચાસણ ટોલનાકા પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતી ટેમ્પો પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ। એક અશોક લેલન ટેમ્પો બડાદોસ રજિસ્ટર્ડ નંબર GJ33T5220માં પાછળના ભાગે નમકીનના અલગ અલગ બ્રાન્ડના પડીકાથી ઢાંકી જે ગાડી અંદર ચોરખાનું બનાવેલ હોય તે ખાનામાં વિદેશી દારૂ ભરીને વાસદ તરફથી બોરસદ બાયપાસ થઈ બોચાસણ ટોલનાકા થઈ પસાર થનાર છે। જે બાતમી હકીકતને આધારે વોચ તપાસમાં હતા દરમિયાન એક અશોક લેલન ટેમ્પો બડાદોસ રજિસ્ટર્ડ નંબર GJ33T5220 આવતા તેને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે ટેમ્પા ઊભો રાખેલ જતી ટેમ્પોના ચાલકને નીચે ઉતારી તેનો સાથે પાંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ સંજયભાઈ જયસિંહભાઈ મકવાણા, ઉંમર વર્ષ 52, રહેઠાણ મોરબી વીસી ફાટક, રણછોડનગર, તાલુકા જિલ્લા મોરબીના હોવાનું જણાવેલ। જેથી સદર ટેમ્પોમાં પંચો રૂબરૂ તપાસ કરતા ટેમ્પામાં પાછળના ભાગે નમકીનના અલગ અલગ બ્રાન્ડના પડીકા હોય જે હટાવી દેતા ડ્રાઈવર સીટની પાછળ લોખંડની પ્લેટથી તેની ઉપરના ભાગે નટબોલ્ટ મારીને ખાનું બનાવેલ। જે ખાનું સાથેના પંચો રૂબરૂ જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠ્ઠાના બોક્સ ભરેલ હોય। જેથી સદર જગ્યાએ હાઈવે રોડ ઉપર વાહનોની જાહેરમાં અવરજવર કારણે નીચે ઉતારી ગણી જોવા ઉચિત ન જણાતા ટેમ્પો ચાલકને પોલીસ પંચો સાથે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી ડ્રાઈવરને સાથે રાખી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ટેમ્પોમાં ભરેલ નમકીનના પડીકા ઉતારી પાછળનું ચોરખાનું ખોલી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ઉતારી ગણીને જોતા માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ બિયર કંપનીની પેટીઓ નંગ 25 જે એક પેટીમાં 24 નંગ લેખે કુલ 600 નંગ બિયરના ટીન, કંપની સીલ બંધ 500 મિલીના ટીન જે એકની ₹100 લેખે ગણી નંગ 600ની કિંમત ₹60,000 ગણેલ તથા અન્ય મુદ્દામાલ જપ્ત કરાયેલ। પકડાયેલ આરોપીનું નામ સંજયભાઈ જયસિંહભાઈ મકવાણા।